દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં થયેલી લાખોની ચોરીનો ભેદ ઉકેલાયો છે. સાચડીયારી ગામ નજીક આવેલી પાવરિકા કંપનીના ટાવર સાઇટ પરથી 88 કોપરની પ્લેટોની ચોરી કરવામાં આવી હતી, જેની કિંમત અંદાજે ₹6 લાખથી વધુ હતી. રાજકોટ રેન્જના આઈજી અશોકકુમાર યાદવ અને દેવભૂમિ દ્વારકાના ઇન્ચાર્જ એસપી સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચે સક્રિય તપાસ હાથ ધરી હતી. પીઆઈ બીજે સરવૈયા અને ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે પરેશ ઉર્ફે પરિયો વાઘેલા, મહેશ સોલંકી અને કિશોર સોલંકીની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી 88 કોપરની પ્લેટો સહિત કુલ ₹8 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે. અન્ય આરોપીઓને ઝડપી પાડવા પોલીસની કાર્યવાહી ચાલુ છે. રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર, દેવભૂમિ દ્વારકા. ગત 5 ફેબ્રુઆરીના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાજડિયાળી ગામમાં એક ખુલ્લા વિસ્તારમાંથી પાવરિકા કંપનીની કોપરની પ્લેટ જે ₹6,38,000 જેટલી કિંમતની થતી હતી, આ કોપરની પ્લેટની ચોરી થયેલી હતી. જે ચોરીની તપાસ ચાલુ હતી, જે દરમિયાન અમારી એલસીબીની ટીમના કર્મચારીઓને બાતમી મળેલી કે કેટલાક ઈસમો આ કોપર પ્લેટને ચોરી કરેલી કોપર પ્લેટ વેચવા માટે ખંભાળિયા વિસ્તારમાં ફરી રહેલ છે. જે બાતમી આધારે આજરોજ વોચ ગોઠવવામાં આવેલી. આ વોચ દરમિયાન 3 આરોપીઓ આ કોપર પ્લેટો સાથે ઝડપાઈ ગયેલા. જે તમામ આરોપીઓને એલસીબી કચેરી ખાતે લાવી અને પૂછપરછ કરતા આ ચોરી કરેલાની કબૂલાત કરેલી. આરોપીઓ પાસેથી તમામ કોપરની પ્લેટ કબજે કરવામાં આવેલી છે અને તમામ આરોપીઓને હાલ અટક કરવામાં આવેલા છે અને આગળની વધુ તપાસ ચાલુ છે. આરોપીઓ દ્વારા ખુલ્લા વિસ્તારમાં કંપનીઓનો જે માલ પડેલો હોય તેમાંથી ચોરી કરવામાં આવતી હતી. તમામ આરોપીઓ વિરુદ્ધ અગાઉ 1થી વધુ ચોરીના ગુનાઓ દાખલ થયેલા છે. સર, ત્રણેયના નામ? આ જે પકડાયેલા આરોપીઓ છે તેમાં પરેશ ઉર્ફે પરિયો ધીરુભાઈ વાઘેલા, મહેશભાઈ મનસુખભાઈ સોલંકી અને કિશોર બચુભાઈ સોલંકી, આ 3 ઈસમો હાલ પકડાયેલા છે.